જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગ્યા 8 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। બ્લોગ આજ નવો સ્ટાર્ટ કર્યો કે આપણે વિડીયો અપલોડ કરવાનો હતો। વિડીયો અપલોડ કર્યો હતો, વિડીયો અત્યારે આ પડ્યો લેટ અડધો કલાક અને આપણે બધો માલ ગોઠવી દીધો। અને આ બાજુ આપણે જીગાભાઈ આવી ગયા અહીં। જીગાભાઈ 2 દાડા લગ્નમાં મોજ કરી નાખી છે। આ જેલા લગ્નમાં આવ્યા અહીં તો અહો મજા 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 અહો મજા। શું કહો જીતુભાઈ? ચમ લગ્નમાં ખાલી ભેગા થવા જાવ? હા જીઓ। અને આ બાજુ આપણા જીગાભાઈ આવી જાય। જીગાભાઈ ગુડ મોર્નિંગ। જય માતાજી। તમે જબર ફર્યા લગ્નમાં? તો લગ્નો મોજ કરી લગ્નો મોજ કરી નાખીએ, પણ અમારે 2 દાડા જબર ને હાકો પડે યાર। તમારે કોઈ ફાવતું જ નતું હોય, તમારે કોઈ ચેન નતું પડતું। શું કરવા આમ કહો? કલાકે લમણો કરતા હતા અમે આ બાજુ। અમારે ઊંધું લાગતું હતું યાર। પણ ચાવી આવી તો શું કરો કહો? તમે આવો છો ને, તમે ના હોય મજા નથી આવતી। હા તમે આવી ગયા ને યાર। હા રમો કાકા મારે કલાકે 2 કલાકે ઓટો મારતા હતા પમદાડતો। અત્યારે સવારે વહેલા આવ્યા હતા। હા તમે તાચા જ નહીં, તમે પમદાડા આવીને જાય ગયા લમણો કરવા ના આયા। હા શું લગન ભાઈ ને સુખ શાંતિ પટી ગયા? મજા આવી ગઈ લગનમાં? બસ તાને બીજું સુખ શાંતિ થયું થયું। તો મિત્રો જીગાભાઈ ના લગન સુખ શાંતિ પટી જાય ને ભાઈના લગન સુખ શાંતિ પટી જાય। જીગાભાઈ ના લગન ની વારી બાકી છે। જીગાભાઈ ના લગન નથી 2 વર્ષ થાય, 2 થી 1.5 વર્ષની અંદર જીગાભાઈ લગન થઈ જાય ને આ બાજુ આપણા કારીગર આવી જાય। બોલો કારીગર, ચમ મોડા પડે કે ટાઈમ 9 વાગે? તો એવું કારીગર તો અંદર બેઠા વાંધો નહીં। તો હું હમણાં આવું હેડો, ચા લઈને આવું, ચા પાવામાં। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી લેજો, પછી આપણે મળીએ। આ બાજુ મારા મિત્ર આવી ગયો મેહુલ। શું કહો મેહુલભાઈ? ગુડ મોર્નિંગ। ચો જીયા તમે? અને મૂકો રાતે ગયા હતા પેલું તાબડાલમાં હે? તો મિત્રો આપણે ચા બનાવી અને કમ્પ્લીટ કરી મેળવી હતી। અને આ બાજુ આપણો સરપંચ આવી ગયા અહીં। તો આપણો સરપંચનો 1-2 શબ્દ પૂછવો હોય ને અહીં? શું કહો સરપંચ? બીજી વાત જીયા કહો સરપંચ। આપણો 1-2 જણાની આપણા વિડીયોમાં કમેન્ટ આવી હતી કે તમે સરપંચને ચા પાવો અને ચાના તમે પૈસા લો। હું તમારી જોડે ચાના પૈસા કદી માજ્યા? કદી માજ્યા નહીં ને? મેં કીધું કે સરપંચ ચાના પૈસા મને આલો, તમારે આટલી ચા થી તમે રોજ ચા પીવો? હું કદી બોલ્યો? મેં થી તમારે હું કીધું કહો કે તમારે જેટલી ચા પીવી એટલી છૂટ છે? કીધું કે નહીં કીધું તમારા? હા છૂટ છે કે નહીં તમારા માટે? કહી દો કે ગોવિંદ ભાઈ કદી પૈસા લેતા નહીં। ચા ના? હા તો આપણે સરપંચ એમને ચા પાઈએ છીએ। હા ખૂબ ખૂબ આભાર। કોનો આભાર? ગોવિંદભાઈ નો? હા અને ચો આડ્યા તમે? ચો આડ્યા તમે? ચા વિમલ લ્યા? હા વિમલ ખાવા ચાલુ કરી ગયું તારા? ચાલ ને ચાલુ કર્યો વચમાં બંધ રાખી હતી હમણાં? બંધ નથી રાખી વચમાં? ચાલુ કરીએ ચાલ ચાલુ કર। ચમ હા ચમ કોઈ દેખાતું નહીં? એવું એમ? મસાલા ના આવે ત્યારે કોઈ ના આવે? ચાલે બોલો ચા મેલો ફરવા દો ભાઈ, ચા શાંતિ પીવો। હા એ આવું તો આપણા બાજુ જીગાભાઈનો ઓર્ડર આવ્યો કે ગોળી ચા આલજો। તો આપણે જઈએ છીએ ચા આલવા। તો સરપંચ તમે ચા પીવો, હું ચા લઈને આવું, બરાબર? અને આ બાજુ સરપંચના ખાસ મિત્ર, પરમ મિત્ર એટલે સરપંચના આશિક 2 અને આશિક 1। શું કેવું સરપંચ? એ તમારા મિત્ર હા આપણે જૂના મિત્ર થઈ ગયા, આપણે 3 મિત્ર થઈ ગયા, રાત દાડો ભેળું રહ્યા વાળા, બરાબર? અને આ બાજુ આવી ગયા છીએ આપણે કૃષ્ણા મોટરના માલિક ભોલાભાઈ। શું કહો ભોલાભાઈ, ધંધા પાણી શું ચાલે? અને લગ્નમાં જતા 2 દાડા ફરવા જઈને શું હતું લગ્નનું વાતાવરણ? લગ્ન તો બહુ ફૂલ એવું છે, હાઉસફુલના પાર્ટીએ। તો મિત્રો આપણા મિત્રો વાગ્યો 1:30
અને આ બાજુ છે આપણા અરુણ અને આ બાજુ ભાઈ નામ ભૂલી ગયું શું નામ સુનિલભાઈ હા સુનિલભાઈ અને આ બાજુ આવી જાય વિજયભાઈ હવે સુનિલભાઈ કોઈક શબ્દ કહેવા કરતા હતા શું કહેવા સિદ્ધપુર કેમ જો બોલ કાલ સિપ્પુર ચેમ જતા કોડો સિપ્પુર કાલ ચેમ જતા એને બોલવા દે કે પણ તું ગયેલો પૈસા લેવા લાયા પૈસા હાહુ જોડે પૈસા લાયા કેમ લાયકા શું કામ હતું ધંધો કરવા ધંધો તમે અમે કરતા હતા નતા કરતા કેટલા લાયા 30,000 કેટલા ટકે લાયા 2 ટકે બે હાહુ 2% આલ્યા અરે હાહુ વડે જમીન 2% આલતી છે હા કડું પેલી હોય કેટલા મેં કેટલા કડું મળ્યું 20,000 માં એટલે તોડાઈ લીધું તો છોડાવવાનું નહીં એટલે હું બોલું ને પછી તારે બોલવાનું તારે બોલી દેવાનું હોય પણ તું બાજુમાં આવતો રે બાજુમાં તારું રે બાજુ આવતો હા પીન બાજુમાં જ બેસી જા કેટલા મેલેલું હોય 2 મહિનાના વાયદે 20,000 મેં કડું મેલેલું હોય હવે કેટલા ટાઈમમાં છોડાવવાનું 2 મહિનામાં છોડાઈ દેવાનું હોય પૈસા લાગે જાય આ ભાઈ પણ 2 મહિનાનું વ્યાજ ભરી લે પછી એ કડું છોડાવવાનું છે એવું હોય એમ ને કેમ કે આ 20,000 માં તારું બી હું કરીશ કયા તારા ભૈયા કે ભાઈ હું વરમણ પણ વરમણ હું હે નામ તો હશે ને યાર વરમણ તો હોય કે ના હોય યાર આપણે તો સુનિલભાઈ કાંડ થયો પણ હું કાંડ થયો આપણને ખબર નહીં સુનિલભાઈ કે અહીં બોલાડો શું થયો કોડો પછી હા પછી કયા ચા વાળા પછી ભૂલી ગયો ભાઈ આલ્યા કે ના આલ્યા એટલે સોગન લાગીને આલ્યા કે એમને મારે એમ ખાલી 12 રૂપિયામાં 8 ડબ્બા લઈ લીધા આ કાંડ ના થયું આયાના જોડે પણ તું હર રાખતો તો ખબર નહીં પડતી વરના રખાય 200 રૂપિયાના ડબ્બા થાય આ ભાઈના એની જગ્યાએ 240 ના ડબ્બા થાય એની જગ્યાએ આ ભાઈને 40 લેવાના છે આલ્યા નથી ભાઈ ચમ નહીં આલે ચાલી નહીં આવતો તો તમે શું એના કરશો પર આ ભાઈ પછી શું કહેતો ઢાલ રાખવાનું કહેતો ભાઈ 40 રૂપિયા મેં ઢાલ રાખવાનું ના પડે આપણે હા બરોબર હવે કરવાનું તમે સમજો કે સુનિલભાઈ 40 રૂપિયા લઈ દે આજે હાલ દે હા અને ના હાલે તો આવું તો આનંદ લેતો આવજે એના જોડે બરાબર નો સુનિલને કરાવ હા બરોબર ભાઈ બરાબર શું કીધું વ્યવહારિક માં લેતા હોય તો તારા પપ્પાને બોલાવી લેતા ફોન કરું એના પપ્પા તો ધંધા ઉપર હે ભાઈ જુનાગઢ ગયા તારા મમ્મી ને સારું થઈ એટલું શું ફોન ફોન ઉપર હડો પછી સંકેત આયા અહીં અમારા બોલો મારા પાસે કેમેરા સેટિંગ કરવાનું રિઝલ્ટ હા હા ચમ આયા કોડો ટિફિન લઈને આયા તો આપણા સંકેત ટિફિન લઈને આવી ગયા અહીં તો બે આયે એવા ગલ્લા બે અહીં પડેકા ખાવા માંડ્યો છે ભાઈ શું ખાવું કે ચીકી ખાવી લે તારે વિડીયો બોલવું પડશે આ તો તમને કહેવાનું કરું મારી લારીમાં ખાઈને આવ્યો શું ખાધું કે હા શું ખાધું કે હા ખીચડી ખાધી અને બીજું ચમ બીજું કોઈ ખાધું નહીં હા અને આ ચીકી ખાવાની ને આ ચીકી ખાવાની ને કે ઘેર જઈને ખાવાની ઘેર જઈને ખાવાની તો મિત્રો હવે ટિફિન લઈને આવ્યો છીએ વાગ્યો છે 1 અને આયરા ખાવા બેઠા એ જોઈ લે બાજરીનો રોટલો હ ને શાક છે મિક્સ સબ્જી અને આ બાજુ સંકેત હંતાઈ જાય હ સંકેતમાં રંગાત આવ્યો તે સંકેત હંતાઈ જાય સંકેત અમારે
એ તો જો કોણ ખાવ દે અહીં રહ્યો સંકેત ને આ બાજુ ખાંડ ચાલુ છે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી તો આપણે જમીન પછી આપણા સંકેત ખાઈ છે વેફર હા એટલે મસ્તી ના કરો ખાઈ રે મચ્છી ખાઈ રે તો હાલ થોડી થોડી જ ખરાઈ થોડી જ છે હાલ થોડી નહીં રી આ ખાઈ લે ડારી હા અને આપણે આ ચીકી લઈ લે ભોય ચમ નાખી દીધી ચીકી પડી લઈ લે ચમ નાખી દીધી ભાઈ હા નાખી ચમ દઈ હા કોઈ નહીં એ તો હા અત્યારે બોલવાનું બોલે જય માતા કે બોલો ને ભાઈ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો નહીં અંદર મોમો આવ્યો જતા રે હા ઓહ ચાણ ગયા ઘેર ગયા અને આ બાદ નહીં ને હા હા ટ્રેક્ટર જીવ જીસીબી હમણાં નીકળશે હોય તાણા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી લેજો હા જોઈ બસ તો પછી આપણે મળીએ તો મિત્રો વાગ્યા 3 અને આપણે ચા બનાવવાનું ચાલુ કરી દીધું હો અને એ એવું કરી લે નાક ચમ ખેંચી તૂટી જાય ના ખેંચી તો ખબર નહીં પડતી અને તાપો જોઈએ તાપા જઈએ શું કરીએ અંદર શું કરીએ અંદર તો મિત્રો હવે આપણા વિડીયોનો આપણે એન્જોય છીએ તો આપણી GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી જય બાબા.